નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીગર પટેલ મારી YouTube ચેનલ આલ્ફા ટ્યુશન ક્લાસીસમાં તમારું બધાનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું ધોરણ 10 ની પ્રેક્ટિસ બુક સ્વાધ્યાય 8.1 નો ચોથો દાખલો. બરાબર છે? તો શું કહ્યું છે રકમમાં કે ભાઈ જો cosec θ બરાબર 41/40 હોય તો sin θ અને sec θ ની કિંમતો શોધો. ઓકે, તો આપણે રકમ પ્રમાણે ત્રિગો વેલ્યુ આપી છે cosec θ, તો એના પ્રમાણે આપણે કાટકોણ ત્રિકોણ લઈ લઈશું. તો કાટકોણ ત્રિકોણ ડ્રો કરી દઈએ. ઓકે, તો થીટા, હવે થીટા ક્યાં લઈશું? થીટા તમારી મરજી, અહીં લો તો અહીં લો, પણ અહીં નહીં લેવાનું. ઓકે, બધાને ખ્યાલ છે. તો અહીં આગળ આપણે થીટા લઈ લઈએ. તો અહીં આગળ થીટા. ઓકે, બે કલર ચેન્જ કરી દઈએ. ઓકે, ચલો હવે નામ પણ અંતર્ગત કરી શકો છો, એબીસી કે પીક્યુઆર વોટેવર, એબીસી લખી નાખીએ કે ના લખો તો ચાલે. ચલો cosec θ બરાબર 41/40. sin θ શોધવાનું હોય છે તો ખબર છે cosec નો વ્યસ્ત sin. તો પહેલું તે આકૃતિ દોર્યા વગર જ બની જાય, કારણ કે ખબર છે કોણ કોણ વ્યસ્ત થાય છે. ઓકે, તો આ તો 40/41. હવે મારે sec શોધવાનું રહ્યું છે. બરાબર છે? તે પ્રમાણે આપણે ગોઠવી દઈએ. તો આના પ્રમાણે ગોઠવો, તો sin પ્રમાણે ગોઠવો. બસ સૂત્ર આવડવા જોઈએ. sin θ એટલે શું? 40/41 છે. એનો મતલબ શું? સાબા ભાગ્યા કરણ. તો આના પ્રમાણે સેટ કરીએ તો સાબા ભાગ્યા કરણ. તો થીટા અહીં છે, એનો મતલબ અહીં 40 આવશે અને આગળ 41 આવશે. તો બીસી બાજુ સુધી નાખીએ. ઓકે, અગેન પાયથાગોરસ રૂલ એપ્લાય કરી દઈએ. બરાબર છે? તો BC² બરાબર AC² ડાયરેક્ટ સૂત્ર જ એપ્લાય કરી દઉં છું. બરાબર છે? AC² માઈનસ ABC². ઓકે, તો AC કેટલા? 41 નો વર્ગ માઈનસ AB કેટલા? 40 નો વર્ગ. હવે જો હવે આ મોટી વેલ્યુ હોય અને તમારે વર્ગ કરવાનો આવે. ઓકે, તો 41/41 કરી શકો છો. તો 41/41 આઈ થિંક 81 થશે. બરાબર છે? અને 40 નો વર્ગ 1600. ઓકે, તમને જો વેલ્યુ મળે અને વેલ્યુ મળશે. જો કદાચ વેલ્યુ મળે ના હોય અને આ રીતે તમને મોટી રકમ આવે અને કૌંસનો વર્ગ ઓછા કૌંસનો વર્ગ હોય ને, તો તમે ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરી શકો છો. કયું સૂત્ર? અવયવ સૂત્ર. જો આ રીતે બી ગણી શકે. જો આપણે આ સૂત્ર એપ્લાય કરીને ગણીશું. આનું શું છૂટું પડે કહેવાય? એક વખત 41 ઓછા 40 કહેવાય અને બીજી વખત 41 વત્તા 40 થાય. ખ્યાલ આવ્યો? a ઓછા b ને a પ્લસ b. ઓકે, હવે 41 માંથી 40 જાય કેટલા રહેશે? એક જ રહે. અને 41 અને 40 કેટલા થાય? 4 ને 4 8 એટલે 81. ખ્યાલ આવ્યો? તો BC² બરાબર 81 માટે BC બરાબર 81 નું વર્ગમૂળ કેટલું? 9. આ રીતે એની તમે વેલ્યુ નીકાળી શકો છો. સૂત્ર આવડવું જોઈએ. બસ સૂત્ર એપ્લાય કરતા આવડવું જોઈએ. મેઈન ઇમ્પોર્ટન્ટ એ છે. બરાબર છે? આપણે જેવા સૂત્રો બધા યાદ રાખ્યા હોય, બરાબર છે, મગજમાં હોય સૂત્રો બધા, પરંતુ એપ્લાય ક્યાં કરવાનું છે એ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બાળકો. બરાબર છે? ઓકે, મોટી વેલ્યુ હોય તો તમે આવું કરી શકો છો. ઓકે, ચલો એટલે આની વેલ્યુ મળી ગઈ મને 9. હવે બસ sec એટલું શોધવાનું કહો છે. તો sec θ એટલે શું થાય? કર્ણ ભાગ્યા પાછળની બાજુ એટલે કે 41/9. આ આન્સર. sin θ તો ઓલરેડી શોધી નાખ્યું છે. બીજો બચ્યો sec θ. બરાબર છે? તો આ થઈ ગયો તમારો સ્વાધ્યાય 8.1 નો ચોથો દાખલો. ઓકે, તો બધા સ્ક્રીનશોટ પાડી લેજો અથવા તો વિડિયો પોઝ કરીને લખી શકો છો. હવે આપણે આગળ વધીએ. ચલો બીજી રકમ છે. જો sec θ બરાબર 25/7. પાંચમો દાખલો છે. કલર ચેન્જ કરી દઈએ. ઓકે, જો sec θ બરાબર 25/7 તો tan θ અને cosec θ, તો tan θ અને cosec θ શોધો. તો જો ફરીથી ટ્રિગો વેલ્યુ આપી છે, તો ટ્રિગો વેલ્યુ પ્રમાણે કાટકોણ ત્રિકોણ દોરી દેવાનું હોય છે. બરાબર છે? તો કાટકોણ ત્રિકોણ દોરી દઈએ આપણે. સરસ. કાટકોણ ત્રિકોણનો કલર ચેન્જ.
હવે જો નામકરણ કરવું કરી દો પહેલા થીટા કે લખ્યો થીટા ને લખી દીધી બરાબર છે કે નામકરણ કરો કરી શકો છો ના કરો કોઈ ચિંતા નહીં હોતી બરાબર કરો તો સારું ખ્યાલ આવે ચલો હવે sec થીટા બરાબર 25 ભાગ્યા 7 આપો છો sec થીટા બરાબર 25 ના છેદમાં 7 તો આ ત્રિકોણ વેલ્યુ પ્રમાણે આપણે કાટકોણ ત્રિકોણનો સેટ કરી દઈએ sec થીટા એટલે શું કર્ણ ભાગ્યા પાસેની બાજુ તો કર્ણ કોણ તો કર્ણ તો એક જ રહેવાનું છે 25 7 ક્યાં મૂકવાના પાસેની બાજુ આ કે કહેવાય થીટા અહીંયા આગળ છે એટલે 7 અહીં લખીશું આપણે બસ હવે AB નીકાળી દઈએ બરાબર છે તો AB સ્ક્વેર ડાયરેક્ટ AB સ્ક્વેર બરાબર AC સ્ક્વેર માઈનસ BC સ્ક્વેર ચલો AC કેટલા 25 નો વર્ગ BC કેટલા 7 નો વર્ગ આગળ આપણે સૂત્ર એપ્લાય કરી શકો છો 25 ઓછા 7 અને 25 વત્તા 7 ચલો 25 માંથી 7 જ્યારે કેટલા રહેશે કાઢો તો 25 માંથી 7 બાર કાઢો તો ઓકે કરો તો દરેક જણ 25 માંથી 7 જ્યારે 18 રહે ઓકે 18 રહે 18 ને 7 25 થાય ઓકે અને 25 ને 7 કેટલા થયા 32 થયા ઓકે 32 અને 18 નો ગુણાકાર કરવાનો બરાબર છે તો 32 અને 18 32 અને 18 નો ગુણાકાર કરી નાખીએ બરાબર છે 0 32 એટલે 32 8 2 16 છગડો પડી ગઈ 8 તરી 24 ને કેટલા થયા 25 6 5 2 7 અને 2 5 576 થાય ઓકે 576 માટે AB સ્ક્વેર બરાબર 576 થયા માટે AB બરાબર 576 નો વર્ગ બધાને ખબર હોવી જોઈએ નહીતર પછી આ રીતે અવયવ પાડી દેવાના વર્ગમૂળ શોધવા માટે અવયવ પાડી દેવાના ઓકે અવયવ પાડીને પછી તમારે જોડી બનાવી દેવાની બરાબર છે એવું ધોરણ 8 માં તમે વર્ગ અને વર્ગમૂળ નામનું ચેપ્ટર આવતું હતું ઓકે તેમાં એવું કર્યું છે તમે અવિભાજ્યની રીતે વર્ગમૂળ સૂત્ર શીખ્યા છો તમે લોકો બરાબર છે અથવા તો ભાગાકારની રીતે બી તમે આ રીતે બી વર્ગમૂળ સૂત્ર શીખ્યા છો ભાગાકારની રીતે યાદ કરજો બરાબર છે હું કોઈક વાર ફરીથી એક્સ્ટ્રા લેક્ચર લઈ લઈશ અને તમને ફરીથી સમજાવી દઈશ કઈ રીતે વર્ગમૂળ શોધવાના બરાબર છે પણ 576 વર્ગમૂળ કેટલું થાય બાળકો બોલો અવાજ કરો 24 થાય કેટલું થાય 24 તો 576 ખ્યાલ આવે ઓકે બસ હવે તો કશું છે ને દાખલા 24 મળી ગયું ચલો શું શોધવાનું કહ્યું છે તો કે ભાઈ tan θ એટલે શું સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ તો 24 ના છેદમાં 7 અને cosec θ શોધવાનું છે cosec θ એટલે શું કર્ણ ભાગ્યા સામેની બાજુ એટલે 25 ભાગ્યા 24 આ થઈ ગયું ફાઇનલ આન્સર ખ્યાલ આવે ઓકે તો સ્વાધ્યાય પ્રમેયનો પ્રેક્ટિસ વર્ગનો 5મો દાખલો જો ત્રિકોણમિતિ કશું અઘરું છે નહીં બસ પ્રોપરલી તમે સમજીને ગણો ને તો દાખલા એટલા અઘરા છે નહીં ખ્યાલ આવ્યો બાળકો બધાને ઓકે પણ 1 બાય 1 તમારે દાખલા ગણતું રહેવાનું જો ગણિતનું નામ જ ગણવું જેટલું ગણશો એટલું તમારું મેથ્સ એટલે કે ગણિત પાવરફુલ થશે ખ્યાલ આવ્યો પણ જો તમે ગણિતના દાખલા ગણવામાં કંટાળો લાવશો આળસ કરશો તો પછી તમને એટલું શું કહેવાય ગણિતમાં તેટલી પકડતા મળે બરાબર છે તો આળસ નહીં રાખવાનું અમે ઓબ્વિયસલી કોઈ પણ તમે શું કહેવાય વાંચવા બેસો કે લખવા બેસો બરાબર છે આળસ નહીં કરવી કોઈ પણ કામમાં કોઈ દિવસ આળસ નહીં કરવાની આ વસ્તુ યાદ રાખવી પડે ઓકે સર હવે આગળ વધીએ આપણે ચલો હવે રકમ કંઈક આવી છે ત્રિકોણ